આજની ધર્મકથા. પ્રણામ. કુબેરદત્ત રાજકુમાર મુનિસુવ્રત સ્વામી ભગવાનની ભવ પરંપરાનો આ એક અતિ ઉજ્જવળ ભવ. આમ જોવા જઈએ તો આ ભવની અંદરમાં અત્યાર સુધી કોઈ વિશેષ પાપ કાર્ય ક્યાંય થયું હોય એવું જોવામાં નથી આવ્યું. એમણે 2 યુદ્ધ લડ્યા, પણ બંને યુદ્ધની અંદરમાં કોઈ જાનહાનિ વિના, વિશેષ જાનહાનિ વિના તેઓ વિજયી બન્યા. ઓવરઓલ પોતાના જીવનની અંદરમાં પણ કોઈ નબળો શોખ, કોઈ નબળી વાત પ્રત્યેનું આકર્ષણ, કોઈ કશાય આવું કંઈ સામાન્યથી આવ્યું નથી. આવું ન થવાનું મૂળભૂત કારણ શિવકેતુના ભવની અંદરમાં જે પાછલો થોડાક જ દિવસો હતા, એ થોડાક જ દિવસોની અંદરમાં એમણે કરેલી ચિત્તની એક આખી ને આખી આમૂલ ચૂલ પરિવર્તનની ધારા. આપણને ઘણીવાર એવું લાગે છે કે કેટલાક લોકોની અંદરમાં આપણને બહારથી કેટલું પરિવર્તન દેખાય. ખાવા પીવામાં પણ કોઈના આશરે અથવા ઓશિયાળા હતા એવા વ્યક્તિઓ અચાનક કરોડોપતિ, અબજોપતિઓ થઈ જાય એવું આપણે જોયું છે, અને એ આપણને આશ્ચર્ય જન્માવતું હોય છે, અને કેટલેક અંશે કમાવવા માટે ઇન્સ્પિરેશન પણ આપતું હોય છે. પણ આ બાહ્યનું પરિવર્તન છે. જેમ એ એક પરિવર્તન છે, એવું હજી એક પરિવર્તન આ જગતમાં હોઈ શકે, અને એ છે ભીતરી પરિવર્તન. શિવકેતુએ એ ભીતરી પરિવર્તન કર્યું હતું, અને જે આશ્ચર્ય જન્માવે એવું નહીં, જે ખરા અર્થની અંદરમાં ચમત્કાર કહી શકાય એવું પરિવર્તન તો આ છે. કોઈ એક વ્યક્તિ એક નાનકડા ભવની અંદરમાં, એ ભવના પણ નાનકડા પર્યાયની અંદરમાં અનંતકાળથી પોષેલી, ઘૂંટેલી એવી પોતાની ચિત્તની કેટલીક માન્યતાઓ, પોતાના મનના પક્ષપાતો, પોતાની વિચારધારાઓ, પોતાની પ્રકૃતિ, આ બધાને પરિવર્તિત કરી દે, અને જે એને યોગ્ય લાગે છે એવી વૃત્તિને પોતાનામાં ઊભી કરી લે. આનાથી મોટો ચમત્કાર આ જગતની અંદરમાં શક્ય જ નથી. આપણે ખરા અર્થની અંદરમાં મનુષ્ય ભવમાં આ કરવાનું છે. 70-80 વર્ષના આયુષ્યની અંદરમાં આ ચમત્કાર કરવા માટે આપણે સર્જાયા છીએ. કુબેરદત્ત એ શિવકેતુના ભવની અંદરમાં એ કરેલો ચમત્કાર, એના ફળ અહીં ભોગવી રહ્યા છે. આપણે જોયું કે ઘોડા પર બેઠા પર્યટન માટે નીકળ્યા, અને અચાનકથી ઘોડો જેમ જેમ લગામ ખેંચતા ગયા તેમ તેમ વધુ ને વધુ ઝડપથી ઉછળતો અને ઉડતો ગયો. અંતે એક વનની અંદરમાં આવી અને ઘોડો મૃત્યુ પામ્યો. હવે આ કુમાર એ વનની અંદરમાં એકલા ભમી રહ્યા છે, અને અચાનક એમની નજર એક વૃક્ષ તરફ પડે છે. એમના પગ થંભી જાય છે. એમની આંખો એ જાણે એટલી સ્થૈર્યને પામે છે કે જાણે એ સ્થૈર્ય એ જીવનભર સાચવીને રાખવા જેવું હોય. એમના દેહની અંદરમાં, એમના રૂવાડેમાં એવું કંઈક પ્રગટે છે કે જે આજ લગી ક્યારેય અનુભવ્યું નથી. એમની નજરની સામે એક વૃક્ષ તળે એક મુનિરાજ કાયોત્સર્ગ ધ્યાને ઊભા હતા. અર્ધનિમિલિત એવા એમના નેત્રો એ નાસિકાના અગ્રભાગ ઉપર એમણે ઠેરવેલા હતા. એ મહાત્મા આજાન બાહુ હતા, એટલે કે એમના હાથ ઘૂંટણ કરતાંય લાંબા હતા. જીન મુદ્રા રચી અને ઊભા રહેલા એ મહાત્મા, એ શ્રમણ, એમના મુખમંડળ પર અનેરી પ્રસન્નતાની આભા વિલસી રહી હતી. આવા જંગલની અંદરમાં આવું મંગલ એ કઈ રીતે શક્ય બને? અને આ દ્રશ્ય જોઈ અને કુમાર
એમની પ્રસન્નતાની છોડો જાણે ઉડવા લાગી. અંદરમાં કંઈક અપૂર્વ ઊભું થયું હોય એવી અનુભૂતિ થવા લાગી. અલબત્ત એમની માટે પહેલી વારના શ્રમણ ભગવંતના દર્શન છે એવું નથી, પણ પોતે જે પરિસ્થિતિમાંથી આવ્યા છે અને હવે આ જે પરિસ્થિતિને એમણે સ્વીકારી હતી, એવી પરિસ્થિતિમાં આવું ઉત્કૃષ્ટ મંગળ જોવા મળવું એ કંઈક અનેરી અનુભૂતિ આપતો હતો. ક્યારેય ન અનુભવ્યો હોય એવો આનંદ આપતો હતો. અટવીમાં આવવાનો જે વિષાદ હતો એ આખો ને આખો વિષાદ એક કાચી ક્ષણની અંદરમાં સરી ગયો. સીધા ત્યાંથી પહોંચ્યા મુનિ ભગવંતના ચરણો પાસે. ઘૂંટણીએ બેસી ગયા. બસ એમને જોઈ રહ્યા છે. અપલક નેત્રે એ જે દ્રશ્ય એમને મનોહર દ્રશ્ય દેખાય છે, સુરમ્ય દ્રશ્ય જે એમને દેખાય છે આ મુનિ ભગવંતનું, બસ એને જોતા જ ગયા. અને જેમ જેમ જોતા ગયા તેમ તેમ એમના હૈયાની અંદરમાં એક અકથ્ય શાતા આવતી ગઈ. ધર્મ આ છે. આપણને જોનારો, આપણી સાથે રહેનારો, આપણને મળનારો એકે એક વ્યક્તિ એ આપણને આપણા અનુભવમાં જ એને શાતાવડી જાય. એવું શાંત આપણું જીવન હોય, એવી ઉપશાંત આપણી ધારા હોય. આપણે પ્રવચન આપીને કોઈને શાંત કરી દઈએ એ તો જ્ઞાનાવરણીયના ક્ષયોપશમનો ભાગ છે. એની બહુ મોટી કિંમતો નથી. કિંમતો આ છે કે આપણા જીવનની આભાઓ જ એવી હોય, આપણા મોહનીયનો ક્ષયોપશમ જ એવો હોય કે આપણી હારે રહેનાર માણસ સાહજિક રીતે શાંત થઈ જાય. કેળવવા જેવું આ છે. પરમાત્માનું શાસન એકચ્યુઅલી આવી બધી ક્રાંતિઓ ઊભી કરવા માટે મળ્યું છે. બહારના જગતની અંદરમાં શું નવું મેળવ્યું, અનંત આત્માઓ જે પૂતગલોને ચૂથી અને ફેંકી જેમણે દીધા છે, એવા પૂતગલોના આધારે કંઈક મોટું મેળવ્યું એવી ભ્રમણા ઊભી કરવી એ બહુ બાળક તુલ્ય કામ છે. આમ બહુ સાહજિક રીતે આપણે વિચારીએ, આપણે 4 BHK ને 5 BHK અથવા કરોડપતિ ને 50 કરોડ 100 કરોડ આ જે પણ મેળવીએ છીએ, જેને કંઈક પ્રાપ્તિની આપણી એક ધારા બનાવીએ છીએ કે મેં આ પ્રાપ્ત કર્યું મારા જીવનમાં, એના કરતાં તો કંઈક ઘણું આ વસુદેવો, આ ચક્રવર્તીઓ, આ રાજાઓ એ ફેંકીને ચાલ્યા ગયા. ચાલો એ બહુ જૂની વાતમાં ન જઈએ, સાવ રિસન્ટ વાતમાં પણ કરીએ કે આજથી 100 વર્ષ પહેલાંના રાજાઓ, મહારાજાઓ, આ હૈદરાબાદનો નિઝામ હોય કે ગોલકોંડાનો રાજા હોય, આ લોકો પાસે જે સંપત્તિ હતી એની સામે આપણી સંપત્તિની શું તુલના? તો જે આ બધાએ મેળવી અને ફેંકી દીધું છે એંઠ કરીને, એવા એંઠ જેવા પૂતગલોને આપણે આપણા પ્રાપ્તિના ગૌરવના અભિમાનમાં કઈ રીતે ગણી શકશું? અને જો આ પ્રાપ્તિ માટે આ ભાવ નથી તો એનો અર્થ ચોક્કસ થયો કે કંઈક એવું હોવું જોઈએ કે જે બહુ જૂજ આત્માઓએ પ્રાપ્ત કર્યું છે એની માટે આ ભાવ હશે. અને જૂજ આત્માઓ જ પ્રાપ્ત કરી શક્યા હોય એવું તત્વ એટલે ઉપશાંતિ, ધર્મ. આવો ધર્મ મેળવવા માટે આપણે ધર્મ કરીએ છીએ. મુનિ ભગવંત એ તો પોતાની મસ્તીમાં છે, ધ્યાનની. એમને તો ખ્યાલ પણ નથી કે આવું કોઈક આવીને બેઠું છે. અને બેસનારો માણસ, એની મુસાફરીનો થાક, એ ગ્રીષ્મકાળની ગરમી, ભૂખ, તરસ, પોતે અહીંયા એકલા છે એ એકલતાની પીડા, આ બધું જ ભૂલવા લાગ્યા અને એક હાશકારો એને મળવા લાગ્યો. નિર્જન વનની અંદરમાં પણ નંદનવન ઊભું થયું એવું એની માટે થયું. મુનિરાજના દર્શન કર્યા, નેત્રો તો ધન્ય બન્યા, હવે એમને વંદન કરીને કાયાને પણ ધન્ય બનાવવું એવું વિચારી ને વંદન કરે છે. વંદન કરતાં જે થોડાક નજીક આવ્યા એના કારણે એક સ્પર્શ થયો.
મુનિ ભગવાન તો પોતાના ધ્યાનમાં તન્મયતામાં છે. પદરવ સંચર આવી કોઈ બાબત એમના ધ્યાનમાં ભાંગો ન પાડી શકી, પણ એક સ્પર્શ જે થયો એના કારણે એમણે ઉપયોગ બળે અંદરમાં અનુભવ્યું કે કોક આવ્યું છે, અને આ કોક જે આવ્યું છે એ કુમાર છે, રાજકુમાર છે. આ રાજકુમારની સાથે વાતચીત દ્વારા જો કંઈ લાભ થવાનો છે એવો ઉપયોગ એમણે મૂક્યો, અને એમને ખ્યાલ આવ્યું કે આ ઉપકારક થવાનું છે, એટલે એમણે કૌશગ્ય પાર્યો. બે હાથ જોડી અને આ કુમાર ઊભા છે, કુબેરદત્ત. વિનય એ એવો ગુણ છે કે જે ગુણ બધા જ ગુણને ખેંચી લાવે છે. આવું આપણે વારંવાર સાંભળ્યું છે, વારંવાર કથાઓમાં આપણે અનુભવ્યું છે, પણ છતાંય જીવનની અંદરમાં આ ગુણ કેળવવા માટે આપણે એવા સક્ષમ નથી થતા, કારણ કે આ ગુણ કેળવવા માટેનો સૌથી મહત્ત્વનો ભાવ એ છે કે અહંકારના ત્યાગ વિના વિનય આવી જ ન શકે. સૌથી મોટું નડતર જ આ છે વિનય કેળવવામાં, કે આપણો અહંકાર, આપણો સૂક્ષ્મ અહંકાર એ આપણને વારંવાર એમ જણાવે કે આવું કંઈ થોડી હોય, હવે ઠીક છે ને, આ કરી લઈએ તો એમાં શું વાંધો છે, એમ એટલું બધું શું માન આપવા જેવું છે. આવા અનેકો વિકલ્પો એ આપણા વિનય ગુણને રોકી રહ્યા છે. કુમારે એમને વંદન કર્યું. પેલા મહાત્માએ શુદ્ધ ભૂમિ પર વિધિપૂર્વક આસન ગ્રહણ કર્યું, કુમારને ધર્મલાભ આપ્યા અને પૂછ્યું કે ભદ્ર, આ નિર્જન એવા બિહળ વનની અંદરમાં તમે ક્યાંથી આવી ચડ્યા? કુમારે પોતાનો આખો વૃત્તાંત કીધો. વૃત્તાંત થતાં થોડી વાર લાગી એટલે સૂર્ય અસ્તાચળ ભણી ઝડપભેર જતો અનુભવાયો, અને મુનિ ભગવંતે ફરમાવ્યું કે ભાગ્યશાળી, હવે અમારે અમારા મુનિ જીવનની ધર્મકરણી કરવાનો અવસર થયો છે, એટલે એમાં જોડાઈશું. આવશ્યક ક્રિયાઓ સૂર્યાસ્ત સમયની, પ્રતિક્રમણ આદિ. આ કુમારને એવું લાગ્યું કુબેરદત્તને કે હજી તો માંડ મળ્યા, હજી તો હું મારું જ બોલવામાંથી ઊંચો ન આવ્યો, અને એટલી જ વારમાં પલકભરમાં તો આ મહાત્મા પોતાની ક્રિયામાં થઈ જશે, એટલે હવે આ સંયોગ કંઈ મને આગળ નહીં વધી શકે, લાભ નહીં કરી શકે. એ પોતે આવું મૂંઝવવાનો ભાવ અનુભવે છે, અને મૂંઝવણમાંથી જ એને સ્ફૂર્ણા થાય છે, અને વિનંતી કરે છે કે ભગવંત, આ ઘોર અરણ્યમાં હું અત્યારે ક્યાં જઈશ? આપ આપની ધર્મકરણી કરો, હું બાજુના વૃક્ષમાં નીચે જ બેઠો છું. જો આપને બાધ ન હોય તો આપની ક્રિયાની સમાપ્તિ પછી હું આવું? મને આપના મુખે કંઈક ધર્મબોધ પામવાની, અથવા મારા મનમાં કોઈક સમસ્યા વર્તે છે એનું નિરાકરણ પામવાની મને ભાવના છે. મુનિ ભગવંતે કોઈ પ્રત્યુત્તર ન આપ્યો, પણ એમના પ્રત્યુત્તરમાં જ કોઈ નિષેધ ન હોવાને કારણે પેલા કુમારે એને હા સમજી. ઘોર જંગલ, ઘાટી વનરાજી, યોજનો સુધી વસ્તી વિહોણો એવો આ જંગલનો પ્રદેશ, હિંસક જાનવરોની પળપળ પ્રવર્તતી ધાસ્તી, ભૂત વ્યંતરોના રાસડા ચોમેરથી ઉઠતા ભણકારા, વાતાવરણને અજગરશો તરડો લઈને વીંટળાઈ ગયેલો અંધકાર, આ બધી પરિસ્થિતિની અંદરમાં આ બે આત્માઓ એક વૃક્ષના મંડપની અંદરમાં જાણે નિતાંત શાંતિને અનુભવી રહ્યા હતા. આનંદ આ છે. આપણે બધી જ સુખશીલતા અને સગવડોની વચ્ચે એક જ વસ્તુને મિસ કરીએ છીએ, એ છે અંદરનો આનંદ. અને અહીંયા બંને આત્માઓ બધી જ મુશ્કેલીઓ, બધી જ વિપરીત પરિસ્થિતિઓની અંદરમાં પણ એક જ વસ્તુને માણે છે, અને એ છે અંદરનો આનંદ. કુબેરદત્ત માટે તો આ બિહામણું વાતાવરણ એ સોહામણું વાતાવરણ થઈ ગયું છે. સતત જોઈ રાખે છે એ મહાત્માની આવશ્યક ક્રિયાઓને. સમય થયો, ક્રિયા પૂર્ણ થઈ. કુમાર એમની સમીપે જઈને બેસ્યો, અવગ્રહ સાચવતો બેઠો, વિનયપૂર્વક બેઠો, અને પછી વિનંતી કરે છે કે જો પ્રભુ, આપને નિદ્રા કે આરામ લેવામાં થોડો સમય હોય, આપની કાયાને વિશેષ પરિશ્રમ પડ્યો હશે, એ પછીથી જો થોડીક પણ શાતા હોય, અને જો આપને સર્વથા સુખાકારી હોય, તો હું એક પ્રશ્ન પૂછું. આપણે તો જીવનમાં આવા બધા શબ્દો ક્યારેય શીખ્યા જ નથી, અને કદાચ સ્વપ્નવત લાગે. આવું કોઈ પૂછતું હોય તો આપણને કદાચ એવું લાગે કે આ કઈ લેંગ્વેજ બોલે છે.
કારણ કે વિનય સાથે આપણને તો બહુ લેવા દેવા રહ્યો નથી. મુનિ ભગવંતે સદભાવ સાથે કહ્યું કે મહાભાગ, અમારા મુનિજીવનનો નિયમ એવો છે કે રાતના પહેલાં 2 પ્રહર અમારે સ્વાધ્યાય અને ધ્યાનની અંદરમાં ઓતપ્રોત રહેવાનું હોય. ત્રીજો પ્રહર આવે ત્યારે અમારે નિંદ્રા લેવાની હોય. એટલે અત્યારે આ અમારા સ્વાધ્યાય અને યોગનો સમય છે. જો તમારો પ્રશ્ન તત્વને અનુરૂપ હોય અને એની છણાવટમાં કંઈ જવાનું હોય તો એ પણ એક પ્રકારનું સ્વાધ્યાય ગણાશે. માટે આપ પૂછો જે આપને પૂછવું હોય તે. કુમાર રાજી થઈ ગયો અને એમણે કહ્યું કે ભગવાન, મને એક પ્રશ્ન ઘણા વખતથી મનમાં ઘોળાય છે કે જગતમાં 2 તત્વો છે પાયાના. એક છે કર્મ અને એક છે પુરુષાર્થ. તો પ્રભુ, આ 2 તત્વોની અંદરમાં બળવાન તત્વ કયું? કર્મ વધારે બળવાન છે કે પુરુષાર્થ વધારે બળવાન છે? મને આ પ્રશ્ન ઘણા વખતથી બહુ વિમાસણમાં મૂકી રહ્યો છે. આપ કૃપા કરી પ્રભુ મને આ બાબતની અંદરમાં કંઈક બોધ ફરમાવો. અને મુનિરાજ જવાબ પાડે છે કે ભદ્ર, આ બંને પદાર્થો પોતપોતાના સ્થાને સમાનપણે સબળ છે. આમાંનું એક પણ તત્વ વધુ બળવાન નથી અને એક પણ તત્વ ઓછું બળવાન નથી. વિસ્મિત હૃદયથી, વિસ્મિત નેત્રથી જોઈ રહ્યા છે કુમાર. એટલે મુનિ ભગવાનને ખ્યાલ આવ્યો કે હજી વિશેષ સમજણ ઈચ્છનીય છે. એટલે એ પોતાની ગતિ આગળ ધપાવે છે અને કહે છે કે જગતના બધા જ જીવો એ પોતાના કર્મના અનુસાર ઉદ્યમ કરે છે. એક પણ જીવ એવો નથી કે જે પોતાના કર્મથી વિપરીત ઉદ્યમ કરે છે. એના કર્મનો ઉદય જે છે એ પ્રમાણે પરિશ્રમ કરે છે. પણ આના દ્વારા જો એવું સિદ્ધ થઈ જાય કે કર્મ બળવાન છે તો એ વાત પણ ખોટી છે. કારણ કે આની સાથે જ એ વાક્ય પણ કહેવું જ પડે કે જીવો જે દિશાનો ઉદ્યમ કરે છે તેવા ઉદ્યમને અનુરૂપ કર્મોનું ઉત્પાદન પણ કરે છે. એટલે આજે એને જે કર્મનો ઉદય છે, જેના કારણે એ તે દિશાનો પુરુષાર્થ કરે છે, એ કર્મનો ઉદય પણ અંતે તો એના પૂર્વભવના કે પૂર્વના પુરુષાર્થના કારણે જ થયો છે. દરેક કર્મનો બંધ એ પુરુષાર્થને આધીન છે અને દરેક પુરુષાર્થ એ કર્મના ઉદયને આધીન છે. બંધ અને ઉદય આ 2 ઘટના વચ્ચે જે છે એ પુરુષાર્થ છે. અને આ બંને ઘટનાઓની વચ્ચે જીવે આ બંનેઓની મહત્તાને સમપણે પર્યાય અનુસાર એને સંવેદવી પડે. ક્યારેક એવું થાય કે પુરુષાર્થ જોર કરતું લાગે તો ત્યારે પોતાના પુરુષાર્થનો અહંકાર કરવાની બદલે એને વિચારવું જોઈએ કે આ તો મારા શુભ કર્મનો ઉદય છે. અને ક્યારેક એવું લાગે કે ગમે તેવા પુરુષાર્થ કરવા છતાં પરિસ્થિતિ એ અનુકૂળ નથી જ થતી, તો એવા સમયે જીવે વિચારવું જોઈએ કે મેં વિપરીત કર્મો કર્યા હતા, વિપરીત પુરુષાર્થ કર્યો હતો, આ એનું ફળ છે. બસ પરમાત્માનું કર્મ વિજ્ઞાન એ આવું સામાન્ય જ્ઞાન આપી અને જીવનભર માટે સંકલેશથી આપણને દૂર રાખવાની એક માસ્ટર કી આપે છે. અને એટલે ગુરુ ભગવાન કહે છે કે આ 2માં કોણ બળવાન એવો નિર્ણય કરવાને બદલે આ બંને પોતપોતાના સ્થાને સમાનપણે બળવાન ગણાય એવું સ્વીકારી લેવું એ જ સૌથી ઉચિત છે. શાસ્ત્રોમાં, સિદ્ધાંતોમાં એવું પ્રતિપાદન થયું છે કે ક્યારેક કર્મ બળવાન થાય અને પુરુષાર્થ દુર્બળ બને, અને ક્યારેક પુરુષાર્થ સબળ બને અને કર્મો એની સામે નિર્બળ બને. પૂજ્યશ્રીએ અનેક દ્રષ્ટાંતો દ્વારા આ વાતને યથાર્થતા સાથે સમજાવી અને છેલ્લે એમ કહે છે કે જો ભાઈ, સમુદ્રના મહાપૂરને કોઈ વખત ખાળી શકાય એવું બને, પણ પૂર્વજન્મોના પુરુષાર્થ વડે ઉત્પન્ન કરેલા શુભ અથવા અશુભ કર્મોના પરિણામને ખાળવા એ બહુ દુષ્કર છે. માટે પુરુષાર્થ એવો જ કરવો કે જેના કારણે નવા બંધાતા કર્મો એ આત્માને ઉન્નતિ તરફ વાળવામાં સહાયક બને. બહુ જ બેલેન્સ વાતો, આ કાળના અત્યારના આપણા જીવનના પરિપ્રેક્ષ્ય માટે પણ બહુ ઉચિત વાતો.
હંમેશનો આ પ્રશ્ન આપણો કદાચ રહ્યો હશે, પ્રારબ્ધ કે પુરુષાર્થ. નાના હતા ત્યારે સ્કૂલથી જ લઈને આવા પ્રશ્નો ઊભા કરાવવામાં આવતા. પણ પરમાત્માનું કર્મ વિજ્ઞાન એ અકાટ્ય છે. આખા જગતના તમામ પ્રશ્નોનો ઉત્તર એકમાત્ર પરમાત્માનું સર્વજ્ઞનું કર્મ વિજ્ઞાન છે. એ જે વેધક રીતે સૂક્ષ્મતા સાથે, ઓથેન્ટિસિટી સાથે અને દ્રષ્ટાંતો સાથે સિદ્ધાંતોને મનની અંદરમાં જે ઠસાવી દે છે, જો આપણે એ સમજ્યા નથી તો આપણે કદાચ પરમાત્માનું શાસન મેળવ્યા છતાં એની સાર્થકતાને પામવામાં ઊણા ઉતરશું જ. આવું આ કર્મ વિજ્ઞાન પરમાત્માનું, એ ભણવા માટે આપણે થોડા ઉત્સાહિત બનીએ. ગાથાઓથી ભણીએ તો શ્રેષ્ઠ. કદાચ ગાથાઓથી ભણવાની ક્ષમતા અથવા પ્રમાદનો ભાવ એ વર્તાતો હોય તો છેવટે અર્થથી તો આ કર્મ જ્ઞાન ભણવું જ જોઈએ, જો આપણે જૈન છીએ તો. જૈનત્વની અપૂર્વ લાક્ષણિકતા એ જે કેટલીક છે એમાંની એક આ કર્મ વિજ્ઞાન છે. સર્વજ્ઞએ જે દીઠું છે એ જે આપણને જણાવવામાં આવ્યું છે એ આખું વિજ્ઞાન એ સમજવું એ આપણી પ્રાથમિક આવશ્યકતા છે. અને આ કુબેરદત્ત કુમારને જે સમજાયું, રાત્રિ પૂર્ણતાના આરે આવવા લાગી, પરિતૃપ્ત થયેલા કુમાર આ તત્વપાન કર્યા પછીથી એ મૌનપણે પ્રણમીને ત્યાંથી જે નીકળે છે, એ પછીથી હવે આ જંગલની અંદરમાં એમની સાથે શું થાય છે, અને આ ભવ જંગલની અંદરમાં આપણને આ જે પદાર્થ પ્રાપ્ત થયો એના દ્વારા આપણે આ ભવ જંગલમાંથી કઈ રીતે બહાર નીકળશું એની વિચારણા આપણે કરતા રહીએ. આ ક્રમમાં આગળ વધીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.